તો આ તરફ સુરતમાં કાપોદ્રા બ્રિજ પર સંતાડેલો ગાંજો ઝડપાયો છે। કાપોદ્રા પોલીસ ઓવરબ્રિજના પિલરમાં છુપાડેલો ગાંજો તેમણે જપ્ત કર્યો છે। ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સુરતમાં સર્જાયા સિમ્બા ફિલ્મ જેવા દ્રશ્યો। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના આદેશ બાદ કાપોદ્રા પોલીસ એક્શન મોડમાં આવી છે। પોલીસે ઓવરબ્રિજના પિલરમાંથી ગાંજો ઝડપ્યો છે। કાપોદ્રા પોલીસે બ્રિજ પર સંતાડેલો ગાંજો ઝડપી પાડ્યો। આરોપી ગાંજાનો જથ્થો લાવી તેને નાની નાની બેગમાં ભરીને વેચતો હતો। પકડાયેલા ગાંજાની માત્રા ઓછી છે, પરંતુ નાયબ મુખ્યપ્રધાને આદેશ આપ્યા છે કે નાના કેસોમાં પણ કાર્યવાહી કરવામાં આવે। એટલે કે પોલીસે ગાંજા સાથે એક આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો હાલ જે દ્રશ્યો આપ જોઈ શકો છો કેવી રીતે ગાંજાને છુપાડવામાં આવ્યો હતો। સ્વાભાવિક વાત છે કે જ્યારે નાની માત્રામાં ગાંજો હોય છે તો તેને છુપાડવો ખૂબ જ સરળ રહેતો હોય છે, પરંતુ હર્ષ સંઘવીના જે પ્રકારના આદેશ અને તેને ધ્યાનમાં રાખીને જ આ પ્રકારે કાપોદ્રા પોલીસની કાર્યવાહી કે નાનામાં નાના ગાંજા કે કોઈ પણ આ નશીલા પદાર્થો હોય ને તેનું લે વેચ કરતો હોય તે વ્યક્તિઓને પણ છોડવામાં ના આવે, કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને ગુનો તો રોકાય છે, પરંતુ તેની સાથે સાથે જે ગુનાના રસ્તા પર આ શખ્સો ચડેલા હોય છે તે પણ સાચા રસ્તે ચડે। તે બે ઉદ્દેશના કારણે આ પ્રકારની કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી બની જતી હોય છે। અને આ દ્રશ્યો જે વાતની સાક્ષી છે કે નાનામાં નાના જે આરોપીઓ હોય કે નાના માત્રામાં ગાંજા કે અલગ અલગ નશીલા પદાર્થોનું વેચાણ કરતા હોય એ તમામને ઝડપી પાડવામાં આવે। આપ જે દ્રશ્યો છે તે જોઈ શકો છો કેવી રીતે ઓવરબ્રિજમાં જે ડ્રગ્સ સંતાડેલું હતું તેને પકડી પાડવામાં, ગાંજો પકડી પાડવામાં સફળતા મળી છે। સંવાદદાતા બળદેવ સુથાર ફોનલાઈન પર। બળદેવ, આ દ્રશ્યો એ કાપોદ્રા પોલીસની કામગીરીની જે કામગીરી છે તેની સાક્ષી પૂરે છે કે કેવી રીતે આ ગાંજાને ઝડપવામાં આવ્યો, વધુ શું કાર્યવાહી થાય છે, અને જે પ્રકારે હર્ષ સંઘવીનું આહવાન છે કે નાનામાં નાની માત્રા હોય તેને પણ છોડવામાં ન આવે, વધુ શું કાર્યવાહી? જે રીતે ગુજરાત રાજ્યના ડેપ્યુટી કમિશનર જે મુખ્યમંત્રી છે અને જે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તરફથી જે ગુજરાત પોલીસને જે રીતે આહવાન કર્યું છે કે તમામ પોલીસ સ્ટેશન ની લેવલની અંદર જે છે ડ્રગ્સ હોય અથવા નશીલા પદાર્થ હોય તેની જે કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના છે તે આપવામાં આવી હતી। અને તે અંતર્ગત સુરત પોલીસ કમિશનરે પણ આજે તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના આપી હતી કે નાનામાં નાના કેસ છે તે કરવામાં આવે અને જે ડ્રગ્સ પેડલરો હોય છે, ગાંજાના જે પેડલર હોય છે તેમને રોકવા માટેનો જે પ્રયાસ કરવામાં આવે તે અંતર્ગત કાપોદ્રા પોલીસે જે રીતે કાપોદ્રા જે બ્રિજ છે તેની ઉપર જે રીતે ગાંજો જે સંતાડવામાં આવતો હતો અને જે ગાંજો છે તે રાત્રિના સમયે જે છે આ જે પેડલરો છે તે પ્લાસ્ટિકની થેલીની અંદર થોડું જે આજે પાર્સલ બનાવી અને વેચાણ કરતા હોવાની જે માહિતી મળી હતી ને તેના આધારે જે કાપોદ્રા પોલીસે આજે પિલર ઉપર જે ચડીને રાત્રિના સમયે જે રીતે આજે 180 ગ્રામ જેટલો ગાંજાનો જે જથ્થો હતો તે ઝડપી પાડ્યો હતો અને પ્લાસ્ટિકની કેટલીક થેલીઓ પણ જે મળી આવી હતી। એટલે કહી શકાય છે નાની નાની જે વસ્તુઓ છે કે નશીલા યુક્ત જે પદાર્થો છે તેની સામે સૌ પ્રથમ જે પોલીસે શરૂઆત કરી છે। કાપોદ્રા પોલીસે સુરત શહેરની અંદરથી પ્રથમ વખત આજે શરૂઆત કરી છે અને તેને લઈને આવનારા સમયની અંદર પણ પોલીસ સ્ટેશન લેવલે પણ આ રીતની કામગીરી કરવામાં આવે તે રીતે સૂચનાઓ આપવામાં આવી છે। કારણ કે પહેલા જે રીતે એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ડ્રગ્સ હોય અથવા તો ગાંજો હોય તેની જે કેસો કરવામાં આવતા હતા, પણ હવે પોલીસ સ્ટેશન લેવલે પણ આજે નાના કેસો કરી અને ડ્રગ્સ પેડલરો હોય અથવા ગાંજા પેડલરો હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે। આભાર બળદેવ સમગ્ર માહિતી બદલ।